Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself Dhruvika Kanabar, presenting the lecture of Business Organization and Management. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1. આપણે યુનિટ 1 અંતર્ગત ધંધાકીય વિકાસ માટે સરકારના સહયોગથી અમલમાં મૂકવામાં આવેલા અભિયાનો અને કાર્યો, movement and steps taken under different government plan for the development of business વિશે ડિસ્કશન કરી રહ્યા હતા, જેમાં આપણે ટેકનોલોજીકલ ઇનોવેશન, ટેકનોલોજીકલ નવીનીકરણ, સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય વિકાસ, મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ એટલે કે મેક ઇન ઇન્ડિયા અભિયાન, સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ એથિક્સ સામાજિક જવાબદારી અને મૂલ્યો, ફ્રેન્ચાઇઝી, આઉટસોર્સિંગ, આટલા ટોપિક વિશે આપણે ઓલરેડી ડિસ્કશન કરી લીધું છે. આ બધા જ ટોપિક ઉપર આપણે ડિટેલ્ડ ડિસ્કશન કર્યું. નાવ વી આર મૂવિંગ ટુવર્ડ્સ ધ લાસ્ટ પોઈન્ટ, દેટ ઇઝ e-commerce. This is the last topic of the whole unit 1, and as I have already clarified earlier also that unit 1 is divided into 3 parts. First, manufacturing or say production sector, second, service sector, and third, all these movements government has undertaken, and out of these movements we are yet to be discussed about e-commerce only. અગાઉ પણ મેં તમને જણાવેલું છે એ મુજબ આપણે જે યુનિટ 1 છે આપણા સિલેબસનું એ 3 વિભાગમાં વિભાજિત થયેલું છે. પહેલો વિભાગ જે છે એ ઉત્પાદન ક્ષેત્રનો હતો, જેના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કર્યું. સેકન્ડ વિભાગ જે છે એ સેવા ક્ષેત્ર વિશેનો હતો, એનું પણ આપણે જે છે એ વિગતવાર અભ્યાસ કર્યો. અને ત્રીજું જે વિભાગ છે એ છે આ બધા સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા અભિયાનો, જેમાં આપણે હવે e-commerceનું ડિસ્કશન કરવાનું બાકી છે. આફ્ટર ધેટ યુનિટ 1 વિલ બી કમ્પ્લીટેડ. સો e-commerce સમજતા પહેલાં આપણને એ વસ્તુ ખ્યાલ હોવી જરૂરી છે કે વોટ ઇઝ કોમર્સ. કોમર્સ એટલે શું? તમને બધાને ખબર છે કે તમે લોકો જે સ્ટ્રીમમાં અભ્યાસ કરો છો, તમે જે પ્રવાહમાં અભ્યાસ કરો છો એ કોમર્સ છે. ગુજરાતીમાં એને કહેવાય વાણિજ્ય. તો એ કોમર્સ એટલે શું? વોટ ઇઝ કોમર્સ? વાણિજ્ય એટલે શું? વાણિજ્ય જે છે એ એક પ્યોર પ્રોફેશનલ ગુજરાતી લેંગ્વેજ છે વાણિજ્ય શબ્દ, અને એને થોડીક સાદી ભાષામાં જો આપણે કહીએ ગુજરાતીમાં જ, તો વાણિજ્ય એટલે વેપાર. વાણિજ્ય એટલે વેપાર. અને કોમર્સ, ટ્રેડ એટલે પણ વેપાર થાય. તો આ વાણિજ્ય, વેપાર, કોમર્સ, ટ્રેડ એટલે શું? તો ઇન સિમ્પલ લેંગ્વેજ કોમર્સ એટલે વસ્તુઓ અને સેવાઓ, ગુડ્સ એન્ડ સર્વિસીસ, એની આપ-લે કરવી અને કોઈ કિંમતની લેવડ દેવડ કરી અને એની બે પક્ષકારો વચ્ચે આપ-લે થાય એટલે એને વાણિજ્ય કહેવાય, એટલે એને કોમર્સ કહેવાય. વસ્તુ અને સેવા બંને અલગ છે, અને અલગ શા માટે છે એ હવે તમે બહુ જ જે છે એ વ્યવસ્થિત રીતે એ વિશે તમે જાણો છો. બિકોઝ આપણે પહેલા વિભાગમાં ઉત્પાદન ક્ષેત્રમાં વસ્તુઓ એટલે શું, ગુડ્સ એટલે શું, એના લક્ષણો, એ બધી ચર્ચા કરી. અને સેકન્ડ પાર્ટમાં આપણે સર્વિસીસ એટલે શું, સેવા ક્ષેત્ર શું છે એના વિશે ચર્ચા કરી, એના લક્ષણોની પણ આપણે ચર્ચા કરી. સો ઇટ ઇઝ વેરી ક્લિયર વિથ યુ નાવ that what is goods and what is services and what is the main difference between these both. એના વિશે તમે જે છે એ હવે માહિતગાર છો. તો આ બંનેમાંથી કોઈ પણનું, ગુડ્સ ઓર સર્વિસીસ, વસ્તુ કે સેવા, એની જ્યારે આપ-લે કરવામાં આવે બે પક્ષકારો વચ્ચે અને એની સાથે એની કોઈ કિંમત જે ચોક્કસ નક્કી કરવામાં આવેલી હોય એની લેવડ દેવડ થાય, એને કહેવાય કોમર્સ, એને કહેવાય વાણિજ્ય, એને કહેવાય વેપાર. ફાઇન. હવે આ જે વેપાર છે એ બહુ જ સમયથી આપણા સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. એવું નથી કે આ કોઈ નવું બહાર પડેલી કોઈ વ્યવસ્થા છે. નો, ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. આદિકાળથી આ વસ્તુ જે છે એ આપણા જીવનનો કે મનુષ્ય જીવનનો હિસ્સો રહ્યો છે. અને જ્યારે આ ગુડ્સ કે સર્વિસીસની આપ-લેના બદલામાં જ્યારે નાણાંની લેવડ દેવડ પણ ઇવન શક્ય નહોતી. શક્ય એટલા માટે કારણ કે ત્યારે નાણાંની શોધ નથી થઈ. બિફોર ધેટ ઓલ્સો, બિફોર ધ ઇન્વેન્શન ઓફ મની ઓલ્સો,
વેપાર થતો, ગુડ્સ એન્ડ સર્વિસીસ વસ્તુ સેવાની આપલે થતી, પણ એ કઈ રીતે? થોડીક અલગ રીતે. હાઉ? તો બદલા પદ્ધતિ કે સાટા પદ્ધતિ કે બાર્ટર સિસ્ટમ. તમે એ શબ્દથી પણ માહિતગાર હશો. તો આ જે બાર્ટર સિસ્ટમ છે કે બદલા કે સાટા પદ્ધતિ છે, એમાં શું થતું? મારી પાસે ઘઉં છે, તમારી પાસે ચોખા છે, મને ચોખા જોઈએ છે, તમને ઘઉં જોઈએ છે, તો આપણે જે છે એ ઘઉં ચોખાનું એક્સચેન્જ કરી લઈશું, અદલા બદલી કરી લઈશું. તો અહીંયા ક્યાંય મનીની જરૂર જ ના પડી. એટલે જ્યારે નાણાંની શોધ નહોતી થઈ ત્યારે પણ આ વસ્તુ વેપાર થતો, પણ થોડો અલગ રીતે. પછી જ્યારે નાણાંની શોધ થઈ પછી દરેક વસ્તુની કિંમત નક્કી કરવામાં આવી કે યસ, ઘઉં છે તો એના આટલા રૂપિયાના 1 કિલો કે આટલા રૂપિયાની એક જે છે એ બાચકું આવશે. સેમ વે બધી જ વસ્તુને એવી રીતે કિંમત નક્કી કરવામાં આવી. પછી વસ્તુની લેવડ દેવડ કે ખરીદ વેચાણ જે છે એ એની કિંમતની ચૂકવણી કરીને થતા. અત્યારે તમારે કંઈ લેવા જવું હોય માર્કેટમાં તો તમે એના જેટલી કિંમત હોય એ ચૂકવો નાણાંમાં, કરન્સીમાં, એટલે તમને એ વસ્તુ મળી જાય. એટલે નાણાંની શોધ થઈ એ પહેલાં પણ વેપાર થતો, એ પછી પણ વેપાર થાય જ છે. એટલે આદિકાળથી મનુષ્ય જીવન સાથે સંકળાયેલી આ બાબત છે, વેપાર જે છે એના સ્વરૂપો બદલાયા છે માત્ર. પહેલાં બાર્ટર સિસ્ટમ હતી, એમાં વસ્તુની અદલા બદલી થતી, અને પછી દરેક વસ્તુની કિંમત નક્કી કરવામાં આવી નાણાંની શોધની સાથે. એટલે જે છે એ સ્વરૂપો બદલાયા. વેપાર એ જ છે, પણ એમાં જે છે એની પ્રોસેસમાં, એની પ્રક્રિયામાં કે એની સિસ્ટમમાં કે એના સ્વરૂપમાં કે એના ફોર્મમાં ચેન્જીસ થયા. હવે જે અત્યારનો વેપાર છે, તો આપણે નાણાંની લેવડ દેવડ કરી અને જે છે ખરીદ વેચાણ થાય છે વસ્તુઓ કે સેવાનું. બીજો એક શબ્દ તમે સાંભળ્યો હશે, બજાર, માર્કેટ. અને માર્કેટ ઉપરથી શબ્દ આવે છે માર્કેટિંગ. અને માર્કેટિંગ જે છે એ શા માટે કરવામાં આવે? તો કે માર્કેટિંગ વસ્તુના વેચાણને વધારવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે. અને એ માર્કેટિંગનો એક પાર્ટ છે સેલ્સમેનશિપ, જે તમે એઝ અ સબ્જેક્ટ તમારા ફર્સ્ટ યર બીકોમમાં ભણો છો. માર્કેટિંગમાં સેલ્સમેનશિપ સિવાય એડવર્ટાઇઝિંગ પણ આવી શકે અને બીજું ઘણું બધું આવે. પણ એક એનો માર્કેટિંગનો એક ટાઇની પોર્શન છે સેલ્સમેનશિપ અને પર્સનલ સેલિંગ, એ તમે એક સબ્જેક્ટ તરીકે ભણો છો. તો આ માર્કેટ છે, બજાર છે, એટલે શું થાય? એનો અર્થ શું? કોમર્સનો અર્થ તો આપણને ખબર પડી. માર્કેટ કે બજારનો અર્થ થાય કે એવી એક વ્યવસ્થા કે જ્યાં ફિઝિકલી, એટલે કે રૂબરૂ, ખરીદનાર પક્ષ અને વેચનાર પક્ષ જે છે એ ભેગો થતો હોય અને વસ્તુની કે સેવાની આપલે કરે અને નાણાંની આપલે કરે. એટલે એવું એક પ્લેસ એટલે માર્કેટ, એવું એક ફિઝિકલ પ્લેસ એટલે માર્કેટ. બરાબર છે? તો આ રીતે જે છે એ કોમર્સનો અર્થ આવો થાય અને આ રીતે કોમર્સમાં વ્યવહારો થતા હોય, વાણિજ્ય આને કહેવાય. આ થયું એક બેકગ્રાઉન્ડ ડિસ્કશન. હવે આપણે મેઇન ડિસ્કશન, આપણા મેઇન ટોપિક તરફ જો મૂવ થઈએ તો એ છે ઈ કોમર્સ. ઈ કોમર્સ એટલે શું? કોમર્સની તો ખબર પડી આપણને કે શું થાય, ક્યારથી અસ્તિત્વમાં આવ્યું, કઈ રીતે એના ફોર્મેટમાં ચેન્જીસ થયા, એ બધી આપણને જે છે ડિસ્કશન આપણે હમણાં કર્યું. બટ ઈ કોમર્સ એટલે શું? ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ. કોઈ પણ વસ્તુની આગળ ઈ લાગે એટલે ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં એ છે એમ સમજવામાં આવે છે. જેમ કે ઈમેલ. તો ઈમેલ એટલે આપણે શું એનો અર્થ કરીએ છીએ? તો કે મેલ એટલે એક પ્રકારની ટપાલ કે જેમાં તમે સંદેશો મોકલાવો. પણ ઈમેલ એટલે કેવી ટપાલ? તો પછી તો ઈમેલ એટલે એવી ટપાલ કે જેમાં તમે સંદેશો જે છે એ ઇલેક્ટ્રોનિક માધ્યમથી મોકલાવો છો. તમને ફિઝિકલી મોકલવાની જરૂર નથી પડતી. ઇલેક્ટ્રોનિક માધ્યમથી તમારી ટપાલ સામેના પક્ષકારને પહોંચી જાય છે. એ છે ઈમેલ. તો એ રીતે ઈ કોમર્સ એટલે શું થાય? ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિકલી જે કોમર્સ થાય, ઇલેક્ટ્રોનિકલી જે વેપાર થાય, એને કહેવાય ઈ કોમર્સ. ઇલેક્ટ્રોનિક સાધનો, ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ, ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ કરી એમની મદદથી જે વેપાર વાણિજ્યનો વિનિમય થાય, જે એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, એક્સચેન્જ ઓફ મની થાય, ગુડ્સનું ડિસ્ટ્રીબ્યુશન થાય, વિતરણ થાય, એને ઇલેક્ટ્રોનિક કોમર્સ કહેવાય છે. અને એ ઇલેક્ટ્રોનિક કોમર્સ વિશે જે છે એ આપણે આ ટોપિકમાં ભણવાનું છે. એમાં આપણે સૌપ્રથમ તો પહેલાં ઇલેક્ટ્રોનિક કોમર્સની જરૂર શા માટે પડી કે કઈ રીતે એનો અસ્તિત્વ આવ્યું, ઉદ્ભવ કઈ રીતે થયું, પછી ઈ કોમર્સ કઈ રીતે જે છે એ ઓપરેટ થાય છે, આખી ઈ કોમર્સ સિસ્ટમ જે છે એ વર્ક કઈ રીતે કરે છે, એના વિશે આપણે ભણવાનું છે. ઈ કોમર્સના કમ્પોનન્ટ્સ શું છે, ઘટકો શું છે, કઈ રીતે ઈ કોમર્સ જે છે એને યુટિલાઇઝ કરવા માટે કઈ કઈ
વસ્તુઓની જરૂર પડે એના વિશે ભણવાનું છે. ઈ કોમર્સમાં કયા પ્રકારના વ્યવહારો થાય છે, પછી પ્રણાલીગત વ્યાપાર જે ટ્રેડિશનલ વેપાર છે અને જે ઈ કોમર્સ છે એ બંનેમાં ડિફરન્સ શું, તફાવત શું, ઈ કોમર્સના પ્રકારો કે પદ્ધતિઓ કયા કયા છે, અને ઈ કોમર્સના ફાયદા અને મર્યાદા અલગ અલગ દ્રષ્ટિકોણથી, ગ્રાહક, વેપારી, સામાજિક દ્રષ્ટિકોણ, અલગ અલગ દ્રષ્ટિકોણથી જે છે એ આપણે એના ફાયદા મર્યાદાઓ વિશેની પણ ચર્ચા આ ટોપિક અંતર્ગત લેક્ચર બાય લેક્ચર કરતા જશું. અને પછી આપણે ઈ કોમર્સ અંતર્ગત જ્યારે કોઈ પણ ધંધાકીય વ્યવહાર થતો હોય ત્યારે એની સુરક્ષા અને સલામતી માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ એની પણ ચર્ચા કરીશું. અને પછી ઈ કોમર્સની અમુક ગ્રાહક ઉપયોગી સેવાઓ કે જે મને તમને કોઈ પણ ગ્રાહકને ઉપયોગી થઈ શકે એના વિશેનું આપણે ડિસ્કશન કરીશું. આટલું ડિસ્કશન આપણે ઈ કોમર્સના પોઈન્ટમાં કરવાનું છે. તો સૌપ્રથમ તો હવે આપણે એ જોઈએ કે આ ઈ કોમર્સ અસ્તિત્વમાં કઈ રીતે આવ્યું, શા માટે આવ્યું. તો આપણે બધા જ જાણીએ છીએ કે અત્યારનો જે આધુનિક સમય છે, મોડર્ન ટાઈમ છે, 21મી સદી છે, એ 21મી સદી છે એ ઇન્ટરનેટની સદી છે. મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઈ કોમર્સની સદી છે. આપણે જ્યારે ટેકનોલોજીકલ નવીનીકરણ ભણ્યા હતા, વેરી ફર્સ્ટ પોઈન્ટ આપણે જે સરકારે અમલમાં મૂકેલા અભિયાનોની વાત કરીએ છીએ એમાં આપણે પહેલો પોઈન્ટ ટેકનોલોજીકલ નવીનીકરણનું જ્યારે ડિસ્કશન કર્યું ત્યારે આપણે એક વસ્તુ ટેકનોલોજીકલ ક્રાંતિ વિશે વાત કરી હતી કે કયા કયા દેશમાં કયા કયા પ્રકારની ક્રાંતિઓ આવી, કયા કયા વર્ષમાં આવી. એમાં જો આપણે વાત કરીએ ને તો એમાં પણ આપણે એક વસ્તુ જે છે એ ડિસ્કસ કરેલી, અગર યાદ હોય તમને તો, અને અગર યાદ ન હોય તો તમે એ વિડીયો જે છે ટેકનોલોજીકલ નવીનીકરણનો, ટેકનોલોજીકલ ઇનોવેશનનો એ રેફર કરજો જરા. તો એમાં પણ આપણે જે છે એ એક વસ્તુ ડિસ્કસ કરેલી કે ભારતને સશક્ત કરી શકે એવી ટેકનોલોજી જે છે એમાંની ઘણી બધી ટેકનોલોજી ડિજિટલાઇઝ છે કે ઇલેક્ટ્રોનિક કે ઇન્ટરનેટના માધ્યમથી શક્ય બને એવી છે. અને જે લેટેસ્ટ બે ક્રાંતિ છે, નોટ ઇવન ઇન ઇન્ડિયા બટ ઇન અધર કન્ટ્રીઝ, અધર ડેવલપ્ડ કન્ટ્રીઝ, જે વિકસિત દેશોમાં જે થયેલી ક્રાંતિમાંની પણ જે છેલ્લી ક્રાંતિઓ છે, છેલ્લા તબક્કાની ક્રાંતિઓ, એ પણ ટેકનોલોજી, નેનો ટેકનોલોજી, ડિજિટલાઇઝેશન એ બધા ઉપર થયેલી છે. એટલે આ જે સમય છે એ ઇન્ટરનેટનો ટાઈમ છે. આખું વિશ્વ જે છે એ અણુમાંથી બીટ અને બાઇટમાં ફેરવાઈ રહ્યું છે. કંઈ પણ તમારે મોકલવું હોય એટલે તરત તમે એને બીટ, બાઇટ કે કેબી, એમબીમાં કન્વર્ટ કરી અને મોકલી દો. ફિઝિકલી તમે મને અસાઇનમેન્ટ, અચ્છા તમારે તો હજી અસાઇનમેન્ટ જે છે એ બધું હજી પ્રોસેસ બાકી છે, બટ ફિઝિકલી તમે કંઈક સેન્ડ કરો એની બદલે જે છે હવે બધી માહિતીઓ ડેટામાં સેવ થવા લાગી. માર્કેટમાં ચેન્જ થયો. બજાર જે છે એ પહેલાં ફિઝિકલ માર્કેટ હતું. એક માર્કેટ હોય ત્યાં રૂબરૂ તમે જાઓ, ગ્રાહક અને વેપારી જે છે એનો સંપર્ક કરો અને તમે વસ્તુની ખરીદી કરો. એ હવે બદલાઈ રહ્યું છે. હવે તમે એમેઝોનની વેબસાઇટ ખોલો, નાયકાની વેબસાઇટ ખોલો, ફ્લિપકાર્ટની વેબસાઇટ ખોલો, સ્નેપડીલ ખોલો, જે લેવું હોય છે એ સર્ચ કરો, પ્રાઇસ કમ્પેર કરો, ફીચર્સ વાંચો, બીજી વેબસાઇટમાં ચેક કરો, ઓનલાઈન રિવ્યૂ ચેક કરો, યુટ્યુબમાં રિવ્યૂ જુઓ, ગૂગલમાં એનો રિવ્યૂ કોઈ ઓથોરાઇઝ્ડ કે કોઈ ટ્રસ્ટવર્ધી વેબસાઇટ ઉપર એનો રિવ્યૂ વાંચો, compareprice.com ઉપર પ્રાઇસ કમ્પેર કરો અને વસ્તુ સિલેક્ટ કરી અને એનો જે વેબસાઇટમાં સૌથી સારી ડીલ હશે એમાં તમે ઓર્ડર પ્લેસ કરો અને વસ્તુ તમારા ડોર સ્ટેપ ઉપર આવી જશે. COD રાખ્યો હશે તો પેમેન્ટ પણ પછી કરવાનું, અધરવાઇઝ તમે પ્રી પેમેન્ટ પણ કરી શકો. આ રીતના માર્કેટ બની ગયા. એટલે તમારા ઘરના ખૂણામાં બેઠા બેઠા તમારા મોબાઈલ, લેપટોપ કે પર્સનલ કોમ્પ્યુટર ઉપર તમે આ રીતે જે છે એ વસ્તુની ખરીદી હવે કરી શકો છો. માર્કેટ ચેન્જ થાય છે, માર્કેટનું ફોર્મેટ ચેન્જ થયું. ફિઝિકલ માર્કેટમાંથી ઇલેક્ટ્રોનિક માર્કેટ બન્યું. વિતરણ વ્યવસ્થા બદલાઈ રહી છે. વિતરણ જે થાય, ડિસ્ટ્રીબ્યુશન થાય, એટલે કે મેન્યુફેક્ચરર પાસેથી, પ્રોડ્યુસર પાસેથી કસ્ટમર સુધી જ્યારે માલ પહોંચે એની જે આખી ચેનલ હોય એમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થાય છે, ચેન્જીસ થાય છે. બીજું, એક તમે 12થમાં ભણ્યા હશો LPG પોલિસી વિશે. LPG પોલિસી શું છે? તો L સ્ટેન્ડ્સ ફોર લિબરલાઇઝેશન, P સ્ટેન્ડ્સ ફોર પ્રાઇવેટાઇઝેશન એન્ડ G સ્ટેન્ડ્સ ફોર ગ્લોબલાઇઝેશન. લિબરલાઇઝેશન એટલે ઉદારીકરણ, પ્રાઇવેટાઇઝેશન એટલે ખાનગીકરણ અને ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકીકરણ. તો આ જે આ પોલિસી છે એના કારણે પણ વિશ્વ જે છે એ નજીક આવી રહ્યું છે. ગ્રાહકો જે છે એમની ડિમાન્ડ વધી છે અને ડિમાન્ડ ફૂલફિલ પણ થાય છે. ગ્રાહકો કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ માંગી રહ્યા છે.
કસ્ટમાઇઝ પ્રોડક્ટ એટલે શું? તો કે વન ફિટ ફોર ઓલ એ કન્સેપ્ટ નહીં. આઈ વિલ ગેટ વોટ આઈ વોન્ટ. મને જે જોઈએ છે એ મને મળે. વન ફિટ ફોર ઓલ એટલે બધાને એક જ સરખું મળે, જોઈતું હોય તો લો, અધરવાઇઝ કંઈ નહીં. એવું નથી. કસ્ટમાઇઝ, દરેક વસ્તુમાં કસ્ટમાઇઝેશન આવી ગયું. જેમ કે મારે મારા ઘરનું કોઈ ફર્નિચર છે કે કોઈ એવું કંઈક છે કે જે મારે મારા ઓર્ડર મુજબ લેવું છે, તો આઈ વિલ ગેટ દેટ. પછી ઇવન કોસ્મેટિક આઇટમ્સમાં તો એમાં પણ કસ્ટમાઇઝેશન. તમારી આવી સ્કિન છે તો તમને આ પ્રોડક્ટ સૂટ થશે, આના માટે આ છે. એટલે દરેક બાબતમાં માઇક્રો સ્પેશિયલાઇઝેશન્સ આવવા માંડ્યા કે આમાં આ સૂટ કરશે, આમાં આ. તમારે લેપટોપ લેવું છે તો તમારે જે છે તમે સર્ચ કરો છો કે મને કયા પ્રકારના ફીચર્સવાળા લેપટોપની મારા માટે યોગ્ય રહેશે, સુટેબલ રહેશે. તો એમાં પણ પાછું તમને એમ થાય કે નહીં, મને અમુક ફીચર આના ગમે છે અને અમુક ફીચર આના ગમે છે. તો ડેલ જેવી કંપની જે છે તમને કસ્ટમાઇઝ લેપટોપ પણ બનાવી આપે કે જે 2-3 મોડલ કે એનાથી વધારે મોડલના જે ફીચર્સ હોય એને કમ્બાઇન્ડ કરીને બનેલું હોય. એટલે કસ્ટમાઇઝ પ્રોડક્ટ ગ્રાહકને મળવા લાગ્યા. બિકોઝ LPG પોલિસીના કારણે કસ્ટમર્સ આર ગેટિંગ હ્યુજ નંબર ઓફ ઓપ્શન્સ, અલ્ટરનેટિવ્સ. કસ્ટમર જે છે એને બહુ બધા વિકલ્પો મળે છે ખરીદી કરવા માટે. એવા સંજોગોમાં ગ્રાહકોની ડિમાન્ડ જે છે એ વધતી ગઈ અલગ અલગ પ્રકારની, અને એ પૂરી પણ થાય છે. દેશ વિદેશમાંથી સસ્તો માલ જે છે દુનિયાના દરેક દેશમાં ઠલવાય છે. અમુક વેબસાઇટ છે, હવે અમુક વેબસાઇટ હજી બંધ પણ થઈ ગઈ, તો એમાં તમે જોઈ શકો કે ચાઇનામાંથી ઘણો બધો માલ જે છે ભારતમાં આવતો હતો, અને કમ્પેરિઝનમાં જે છે તમને એ વસ્તુ સસ્તી લાગે એવું પણ બની શકે. તો આ બધું જે છે એ થઈ રહ્યું છે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે. પછી પશ્ચિમના દેશોમાં પૂર્વ એશિયાના અનેક દેશોનો સસ્તો માલ ઠલવાઈ રહ્યો હતો. પશ્ચિમના દેશો એટલે ડેવલપ્ડ કન્ટ્રીઝ, જે વિકસિત દેશો છે, UK, US જેવા. ત્યાં જે છે એ એશિયાના દેશોમાં જે સસ્તો માલ બને છે, બિકોઝ ત્યાં કરવેરા ઓછા છે, માનવ શ્રમ સસ્તું છે. અને પશ્ચિમના દેશોમાં જે છે વિકસિત દેશ હોવાના કારણે નિયમો બહુ જે છે એ કડક છે, કરવેરા ઊંચા છે, માનવ શ્રમ મોંઘું છે. તો ત્યાં એ પ્રોડક્ટ મોંઘી બને. તો ઇન્સ્ટેડ ઓફ ઇટ એશિયાના દેશોનો માલ ત્યાં ઠલવાઈ રહ્યો અને ગ્રાહકને એ માલ મળે છે. અને પરસ્પર જે છે એ આ બધી માર્કેટ જે છે નજીક આવવા લાગ્યા, ગ્રાહકોને બધી વસ્તુઓ મળવા લાગી. એના કારણે જે છે એ લાઇફસ્ટાઈલ પૂર્વના દેશોમાં પશ્ચિમના દેશોની ટેકનોલોજી પણ આવી રહી છે. આપણે ત્યાં લેટેસ્ટ ટેકનોલોજી અમુક વર્ષો પહેલાં જે છે એ જોવા નહોતી મળતી. એ પણ આ LPG પોલિસીના કારણે શક્ય બન્યું. બહારના દેશની ટેકનોલોજી આપણે સ્વીકારતા થયા, આવકારતા થયા, અપનાવતા થયા. પછી લાઇફસ્ટાઈલ પણ આપણે ત્યાંની જે છે એ આવતી જાય છે આપણામાં. અમેરિકા જેવા કોઈ સમૃદ્ધ દેશની જો વાત કરીએ કે વિચ ઇઝ ઓલરેડી ડેવલપ્ડ કન્ટ્રી, આપણા કરતાં જે છે એ દેશ આગળ છે ઘણી બધી બાબતોમાં, GDPમાં, નેશનલ ઇન્કમમાં, ડેવલપમેન્ટમાં, ટેકનોલોજીકલ ઇનોવેશન્સમાં. ત્યાં પણ એશિયાનું સસ્તું સ્ટીલ અને વસ્ત્રો જે છે એ વેચાય છે. પરિણામે ત્યાંના જે સ્ટીલ ઉદ્યોગ કે કાપડ ઉદ્યોગ છે એ પડી ભાંગ્યા. પછી વિશ્વમાં જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે કે જે રિચ કન્ટ્રીઝ છે, જે ધનિક દેશ છે, એના ઘણા ઉદ્યોગમાં માંગના અભાવે ઉત્પાદન ક્ષમતા જે છે એ વપરાયા વિના પડી રહે છે. કારણ કે ત્યાં વસ્તુ મોંઘી બને અને ત્યાં જે છે એ એક્સપોર્ટ થાય છે આપણા જેવા દેશોમાંથી બનેલો માલ કે જે સસ્તો મળે છે ત્યાં. એટલે એની બદલે ત્યાંના જે પ્રોડક્શન હાઉસીસ છે એ બધા ઠપ થઈ જાય, બિકોઝ એ લોકોનું વેચાણ થશે નહીં, મોંઘું બનશે અને મોંઘું વેચાશે એટલા માટે. તો આવો જે કટોકટીનો સમય છે, જે ક્રાઇસિસનો ટાઈમ છે, એમાં માર્કેટિંગ અને વાણિજ્યની જૂની ટેકનિક ઉપયોગી ના બને. માર્કેટિંગ જે છે એ જૂના વર્ષોમાં કેમ થતું? તો છાપામાં માર્કેટિંગ થાય, ટીવીમાં થાય, બહુ તો રેડિયોમાં થાય. તો એ માર્કેટિંગની ટેકનિક્સ જે છે એ જૂની થઈ ગઈ. અને વાણિજ્યની ટેકનિક કે જ્યાં એક ફિઝિકલ માર્કેટ હોય અને વેપારી અને ખરીદનાર બંને ભેગા થાય અને ડીલ કરે અને વસ્તુની આપ-લે કરીને નાણાંની આપ-લે કરે, એ પણ જૂનું બજાર થઈ ગયું. એવા માર્કેટિંગ કે વાણિજ્યના જૂના બજારો કે જૂની ટેકનિક્સ એ જે છે એ અત્યારે ઉપયોગી નથી. જૂનું અર્થકારણ ઔદ્યોગિક ઉત્પાદનના કાર્યક્ષમ મેનેજમેન્ટ ઉપર ઊભું થયેલું હતું, પણ નવું અર્થકારણ જે છે એ માહિતી અને જ્ઞાનના મેનેજમેન્ટ ઉપર ખડું થયું છે. અને આજે ઈ-કોમર્સ અને ઇન્ટરનેટ જે છે એ ઉત્પાદકોને, મેન્યુફેક્ચરર્સને અને ગ્રાહકોને એક નવું પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે. ઉત્પાદકોને પોતાનો જે ગુડ્સ ઓર સર્વિસીસ છે એ મેક્સિમમ કસ્ટમર ગ્રુપ સુધી પહોંચાડવા માટે, અને ગ્રાહકોને જે છે એ બેસ્ટ પ્રોડક્ટ ઓર સર્વિસીસ બેસ્ટ પ્રાઇસ ઉપર ખરીદવા માટે એક પ્લેટફોર્મ આપે છે, તક પૂરી પાડે છે. ફિઝિકલ માર્કેટમાં તમારા માટે શું એ શક્ય બને કે તમે બધી જ જગ્યાએથી વસ્તુ જે છે એ જુઓ, એ વસ્તુ કેવી છે એ ચેક કરો,
એના રિવ્યૂઝ મેળવો, એની પ્રાઇસ કમ્પેર કરો. ઇટ ઇઝ નોટ પોસિબલ, પ્રેક્ટિકલ ઇટ ઇઝ નોટ પોસિબલ. પણ એ વસ્તુ જે છે ઇલેક્ટ્રોનિક કોમર્સમાં, ઈ કોમર્સમાં શક્ય છે. તમારે વસ્તુની પસંદગી કરવી હોય એઝ અ કસ્ટમર, પછી જે વસ્તુ તમારે ત્યાં નથી બનતી, તમારા સિટીની બહાર કે તમારા સ્ટેટની બહાર કે તમારા ઇવન કન્ટ્રીની બહાર જે વસ્તુ બને છે એ પણ તમે ખરીદવા માટે, મેળવવા માટે સક્ષમ બન્યા છો બિકોઝ ઓફ ઈ કોમર્સ. એટલે ઈ કોમર્સ જે છે એમ કહી શકાય કે એણે સમગ્ર વિશ્વને એક બજાર બનાવી દીધું છે. અદરવાઇઝ આપણા માટે બજાર એટલે જામનગર શહેર, પણ એવું નથી. અત્યારે સમગ્ર વિશ્વ એક બજાર બની ગયું છે અને સમગ્ર વિશ્વમાં કોઈ પણ ખૂણેથી કોઈ પણ કસ્ટમર ક્યાંયનો પણ ગુડ્સ જે છે ઓલમોસ્ટ મેળવી શકે છે બિકોઝ ઓફ ઈ કોમર્સ સર્વિસીસ, ફેસિલિટીઝ અવેલેબલ ટુ અસ. એ છે ઈ કોમર્સ. ફાઇન. સો હવે આપણે જે છે એ ઈ કોમર્સનો કન્સેપ્ટ ક્લિયર થયા પછી ઈ કોમર્સ કઈ રીતે વર્ક કરે, કઈ રીતે શક્ય બન્યું છે એના વિશેનું આપણે ડિસ્કશન આગળ ઉપર કરીશું. So that is all for this session. Thank you. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you. આપણે જ્યારથી વચ્ચે એક લાંબો બ્રેક લીધા પછી બોમ્બના લેક્ચર્સ સ્ટાર્ટ કર્યા, ત્યારે વેરી ફર્સ્ટ લેક્ચરમાં જે અમુક દિવસો પહેલાં શરૂ કર્યું, વેરી ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને આપણા સબ્જેક્ટનો ગૂગલ ક્લાસરૂમ જોઈન કરવા માટેની સૂચનાઓ આપેલી છે. અગર તમે ક્લાસરૂમ જોઈન ના કર્યો હોય તો એ લેક્ચર જે બ્રેક પછી મારો ફર્સ્ટ લેક્ચર હતો એ જોઈ લેજો અને એમાંની સૂચનાઓ જે છે એ ધ્યાનથી સમજી અને એને ઇમ્પ્લિમેન્ટ કરજો. થેન્ક યુ.